આ ગए આપ સ્વાગત કરશું તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, જો તમે આવતીકાલે ધોરણ 12નું ઇંગ્લિશનું પેપર આપવાના હોય તો મારી જોડે તમારા માટે એક મસ્ત મજાની વસ્તુ છે. યસ, હું તમને આજે મોસ્ટ આઈએમપી ઈમેલ આપું, એ પણ એવી રીતે જે અત્યાર સુધી યુટ્યુબ પર કોઈએ નહીં આપે. હું તમને ગુજરાતી સાથે એક વાક્યનું ઇંગ્લિશ કરીને આપું છું. આ વિડીયોને એન્ડિંગ સુધી જોજો. જો આ વિડીયોને કમ્પ્લીટ જોશો ને તો તમારું પરિણામ જેટલું આવવાનું હશે તેનાથી પણ બેસ્ટ આવશે. તો ચલો જોઈએ. પીડર ક્લાસીસ ઈમેલ રાઇટિંગ આઈએમપી ઈમેલ્સ પોઈન્ટ્સ. જો તમને હે ને આમાંથી આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ પર તમને ઈમેલ પૂછી શકે. જુઓ, પહેલો પોઈન્ટ છે રિક્વેસ્ટ ટુ રિપ્લેસ ડેમેજેડ થિંગ. મતલબ કોઈ વસ્તુ ડેમેજ થયેલી હોય તો એને રિપ્લેસ કરવાની તમારે રિક્વેસ્ટ કરવાની છે. એટલે રિપ્લેસ એટલે બદલવા માટે તમારે એને વિનંતી કરવાની છે. બીજી બુક ટિકિટ. કોઈ ઈમેલ એવી પણ હોઈ શકે જે બુક ટિકિટ પર પૂછી શકે. સિકિંગ ઇન્ફોર્મેશન ફોર એડમિશન. એડમિશન માટે સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી માટે પણ પૂછે. ઇન્વિટેશન, તમારે કોઈને કંઈ ઇન્વિટેશન આપવાનું હોય એ પણ પૂછાઈ શકે. કમ્પ્લેન્ટ કરવી છે એ પણ પૂછાઈ શકે છે. વિશિંગ કોંગ્રેચ્યુલેશન એના પર પણ પૂછાઈ શકે. સ્પેલ્ડ મિસ્ટેક ઇન આધાર કાર્ડ અથવા પાન કાર્ડમાં કોઈ ભૂલ છે એવી પણ પૂછાઈ શકે છે. એન્ડ એજ્યુકેશન લોન લેવાની પણ પૂછાઈ શકે. હવે એક ઈમેલ હું તમને બતાવીશ અને એનું ગુજરાતી પણ તમને બતાવું છું. તમે જુઓ તો એમાં સૌથી પહેલાં આ એક ઈમેલ છે, તમે જુઓ. રમેશ તિવારી સેન્ડ એન ઈમેલ એટ નીરવ પ્રકાશન કમ્પ્લેનિંગ અબાઉટ નોટ રિસીવ બુક રિસીવ નહીં થઈ હજુ, એની કમ્પ્લેન કરવાની છે. હવે આ ઈમેલ વિદ્યાર્થીઓ આપણી જ યુટ્યુબ ચેનલની અંદર આ ઈમેલ મેં બનાવી છે. તમે આ વિડીયોને જોઈને એ ઈમેલ શીખી શકો છો. ઓકે, હવે બીજી સેકન્ડ ઈમેલ છે, જુઓ. રાઇટ એન ઈમેલ એન્ડ બિહાફ નીરવ પટેલ ટુ શક્તિ ટ્રાવેલ્સ રિક્વેસ્ટિંગ ટુ બુક ફોર ટિકિટ્સ. અહીંયા બુક ટિકિટની પૂછી છે. હવે તમે એનું જોજો. ઈમેલ તમારી સામે આવે છે, દેખો. સૌથી પહેલાં તમારે ફ્રોમમાં નીરવ પટેલની ઈમેલ લખી દેવાની છે. ટુની અંદર તમારે શક્તિએ તમને આપેલી છે એ લખી દેવાની છે. સબ્જેક્ટમાં તમારે વિષય લખવાનો છે, રિક્વેસ્ટ ટુ બુક ફોર ટિકિટ્સ. હવે અંદરનું ભાષણ, યસ, તો તમારે વચ્ચે શું લખવાનું છે, દેખો. અહીંયા મેં તમને ગુજરાતી વાક્ય આપ્યા છે ઇંગ્લિશ, પણ તમારે પેપરની અંદર વાક્ય નહીં લખવાના. તમારા બધા વાક્યને મિક્સ મસાલો કરીને એક ફકરો બનાવી દેવાનો, એટલે પેરેગ્રાફ લખવાનો છે. તો તમે પહેલું વાક્ય જુઓ. હું નીરવ પટેલ છું. આઈ એમ નીરવ પટેલ. તમે એક વાક્યનું ગુજરાતી સાથે ઇંગ્લિશ જોઈ શકો છો વિદ્યાર્થીઓ. આ રીતે તમે કરી શકો છો. ઓકે, ટોટલ આ રીતે નાના વાક્ય છે, જોઈ શકો છો તમે. અમારું મંજિલ બેરોવારી છે. અવર ડેસ્ટિનેશન ઇઝ બેરોવારી. હું ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ચૂકવણી કરીશ. આઈ વિલ પે ઓનલાઈન વીઆઈ ક્રેડિટ કાર્ડ. ઓકે, આ તમારી પહેલી ઈમેલ થઈ. તમે આ દેખો. રાઇટ એન ઈમેલ ટુ યોર અંકલ થેન્કિંગ હિમ ફોર ધ બર્થડે પ્રેઝન્ટ. ઓકે, આ જુઓ. થેન્ક્સ ફોર બર્થડે પ્રેઝન્ટ. અંદરનું ભાષણ તમારા માટે તૈયાર છે, જોઈ શકો છો તમે. જો આ કલ્ચરલ પ્રોગ્રામ વાળી ઈમેલ છે. યુ આર ધ હેડ ઓફ કલ્ચરલ પ્રોગ્રામ. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ટુ ઇન્વાઇટ હિમ ટુ ધ કલ્ચરલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ નેક્સ્ટ વીક ઇન અબાઉટ 100 પર. ચલો જુઓ. ફ્રોમની અંદર લખી દીધી છે ઈમેલ. ટુની અંદર પણ તમારા ફ્રેન્ડની ઈમેલ લખી દીધી છે. સબ્જેક્ટમાં એન ઇન્વિટેશન ફોર કલ્ચરલ પ્રોગ્રામ્સ. ડિયર ફ્રેન્ડ, આ તમારો પહેલો પેરેગ્રાફ છે. અને એની નીચે તમારે દેખો વાક્ય કેવો લખવાનો છે. તમને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રણ કરવા મને ખૂબ આનંદ થાય છે. આઈ એમ વેરી હેપી ટુ ઇન્વાઇટ યુ ધ કલ્ચરલ પ્રોગ્રામ. અમે એક મોટી ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. વી આર ઓર્ગેનાઇઝિંગ અ બિગ ઇવેન્ટ. ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો તેમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. મેની ઇન્ટરનેશનલ ગેસ્ટ્સ આર કમિંગ ટુ એટેન્ડ ઇટ.
હું તમને અને તમારા પરિવાર માટે કેટલાક VIP પાસ મોકલીશ. આઈ વિલ સેન્ડ યુ સમ VIP પાસ ફોર યુ એન્ડ યોર ફેમિલી. નૃત્ય, નાટક અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ સ્ટેજ પર કરવામાં આવશે. ડાન્સ, ડ્રામા એન્ડ મેની અધર એક્ટિવિટીઝ ટુ બી પરફોર્મ ઓન ધ સ્ટેજ. પ્લીઝ યુ કમ વિથ યોર ફેમિલી. ધ ડિટેલ્સ આર ગિવન બિલો. એવું લખવું પડે, વેન્યુ કરીને બતાવવું પડે. MP કલ્ચરલ ક્લબ, MR રોડ, ગોધરા. ડેટ તમારે મૂકી દેવાની, ગમે તે ટાઈમ મૂકી દેવાનો. ઓકે વિદ્યાર્થીઓ. અને છેલ્લે લખવાનું, ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર મધર એન્ડ ફાધર, યોર્સ લવિંગલી. ઓકે, તો આ તમારી ઈમેલ હતી કલ્ચરલ પ્રોગ્રામ અંગે. હવે આપણે દેખીએ કે એક બીજી છે, તમે જુઓ. મિનાજ મંસૂલી ઇઝ ધ હેડ ગર્લ, હંસુર હાઈસ્કૂલ. અહીંયા નીડ ટુ પરમિશન, અમૂલ ડેરીની મુલાકાત કરવાની પરમિશન લેવાની છે. લખ્યું ને, નીડ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી. ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે પૂછાઈ શકે છે. હવે અંદરનું ભાષણ તમે જુઓ. હું ગોધરા શહેરની જાણીતી શાળા હંસુર હાઈસ્કૂલનો વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ વેરી ફેમસ સ્કૂલ ઓફ સુરત સિટી, હંસુર હાઈસ્કૂલ. ઓકે, તમે એના ગુજરાતી વાક્ય જોઈ શકો છો, એકદમ મસ્ત મજાના છે. બરાબર. તો વિદ્યાર્થીઓ, આજે આપણે મોસ્ટ IMP ઈમેલ દેખ્યા. આશા રાખું છું કે તમને વિડીયોની અંદર ઘણું બધું શીખવા મળ્યું હશે. જો શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરીને જજો. હવે સ્ટુડન્ટ્સ, હું તમને મોસ્ટ IMP શોર્ટ નોટ બતાવું. તો જુઓ, સૌથી પહેલાં સોજનર ટ્રુથ. આ એક મોસ્ટ IMP શોર્ટ નોટ કહેવાય. હવે એના ટાઇટલ અલગ અલગ હોઈ શકે. જુઓ, ફર્સ્ટ સોજનર ટ્રુથ જુલાઈ 2018ની અંદર આવેલ. સોજનર સ્ટ્રગર માર્ચ 2020માં. સ્ટ્રગર ઓફ સોજનર ટ્રુથ જુલાઈ 2022માં. એન્ડ સોજનર ટ્રુથ એન્ડ હર સ્ટ્રગર માર્ચ 2022માં આવ્યા હતા. ઓકે, હવે તમે એનું વાક્ય જુઓ, એન્ડ ગુજરાતી વિથ ગુજરાતી. જુઓ, સૌથી પહેલાંનું વાક્ય જો કમ્પ્લીટ રીતે તમારી સામે આવે જ છે. સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, એની તમને છૂટ આપવામાં આવે છે. જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને જજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. યુનિટ 5 રીડ આન્સ પરથી પૂછાય છે. જુઓ, તમે ટાઇટલ કોઈ પણ આવી શકે. ધ ડ્રાઈવર આન્સ અથવા આન્સ યા ફિર ધ ફાર્મર આન્સ. તો તમે એનું જુઓ, આમાંથી તમે આ તૈયાર કરીને લખી શકો છો. ગુજરાતી સાથે મેં ડિઝાઇન કર્યું છે જેથી તમને આવડી જાય. સોલ વાક્ય છે એની અંદર. ચોકલેટની જેમ ખાઈ જાઓ, પણ કમ્પ્લીટ રીતે ખાઈ જાઓ. હવે તમે જુઓ યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ પરથી છે. ટાઇટલ શું હોઈ શકે? ધ વે ટુ ડેવલપ મેન્ટલ બેલેન્સ ઓર ધ ટેકનિક્સ ટુ રેડ્યુસ સ્ટ્રેસ. આવું પણ હોઈ શકે. ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. કોઈ પણ હોઈ શકે. તમે શોર્ટ નોટ જોવા વિથ ગુજરાતી. ગુજરાતી સાથે તો લગભગ કોઈ આપતું જ નથી, ડાયરેક્ટ ઇંગ્લિશમાં આપે છે. તમારે ગુજરાતી સાથે જોતું હોય તો પ્લીઝ આ વિડીયોને શેર કરી દેજો તમારા ફ્રેન્ડને. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ વધીએ આપણે. સ્ટુડન્ટ્સ, હવે ચેપ્ટર 9 રીડ 1 હેડેક. તેના ટાઇટલ હોઈ શકે હેડેક, હુમર, માથાનો દુખાવાનું, રમૂજ ઓર હેડેક. જુઓ તમે એનું શોર્ટ નોટ. નાના નાના સેન્ટેન્સ છે, આવડી જશે તરત જ. હેડેક ઇઝ કાઇન્ડ ઓફ ઇન્ડિપોઝિશન. એકોર્ડિંગ ટુ રાઇટર ધેર ઇઝ નથિંગ લાઇક હેડેક ઓર ઇન્ડિસ્પોઝિશન. જુઓ,
પીપલ જસ્ટ યુઝ ઇટ એઝ એન એક્સક્યુઝ. બહાનાની તરીકે વાપરે છે એમને. હવે યુનિટ 8 યોર યુથ. ટાઇટલ શું હોઈ શકે? જે કૃષ્ણામૂર્તિ વ્યૂ ઓન ફ્રીડમ ફોર યુથ એવું પણ હોઈ શકે. જોજો હા, આ રીતે. ગુજરાતી સાથે છે સ્ટુડન્ટ્સ, આવડી જાય તમને. બાહુબલીની યોદ્ધા જેવી સાવ સરળ શોર્ટ નોટ છે. હવે લાસ્ટ યુનિટ 10 રીડ 1 ગ્રીન ચાર્ટર. ટાઇટલ શું હોઈ શકે? ધ ગ્રીન એન્ડ રિન્યુએબલ રિસોર્સ ગ્રીન ચાર્ટર આવું હોઈ શકે. વાક્ય તમે જુઓ, એકદમ નાના નાના છે, ઇંગ્લિશ છે ડાયરેક્ટલી. ઓકે વિદ્યાર્થીઓ, આ રીતે આપણે શોર્ટ નોટ કર્યા છે. તો મેં તમને આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી ઈમેલ એન્ડ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આપી. આશા રાખું છું કે તમને ફાયદો થશે. ફાયદો થાય તો પ્લીઝ વિડીયોને લાઇક પણ કરી દેજો, વિડીયોને શેર પણ કરી દેજો.